ગુજરાતના બીજા નંબરે આવતી અંજાર રામનવમી નિમિત્તેની વિશાળ શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર. ભગવો લહેરાયો. રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતની બીજા નંબરની 42મી રથયાત્રામાં 72 જેટલી કૃતિઓ નિહાળવા લોકોનું ઘોડાપૂર. વિવિધ સ્થળે 50થી વધુ સેવાકીય કેમ્પ તેમજ જીવંત પ્રસારણ સહિતની સુવિધા. ધર્મસભામાં સામાજિક એકતા ઉપર ભાર મુકાયો. અહીંના રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રામનવમીની ઉજવણી નિમિત્તે ગુજરાતની બીજા નંબરની 42મી ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ હતી, જેને લઈને અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર રામભક્તિના રંગે રંગાયું હતું. 2 કિલોમીટર લાંબી રથયાત્રામાં 72 જેટલી કૃતિઓ નિહાળવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન રામના પ્રાગટ્ય પર્વને લઈને આજે સવારથી રામ મંદિરમાં દર્શન માટે લાઈનો લાગી હતી. અતિ પ્રાચીન રઘુનાથજી મંદિર, રામ સખી મંદિર, સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અયોધ્યા રામ મંદિરની થીમ ઉપર પ્રભુ રામના વાઘા તૈયાર કરાયા હતા. રામનવમી નિમિત્તે બપોરે સ્વામિનારાયણ મંદિરના ડોમ ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત મંત્રી દેવજીભાઈ મ્યાત્રા, સ્વામિનારાયણ મંદિરના મહંત, સંતો મહંતોની ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. સમગ્ર અંજાર શહેર રામમય બન્યું હતું. લોકો આ ઐતિહાસિક રથયાત્રા નિહાળવા ભાવિ ભક્તો દૂર દૂરથી ભાગ લેતા હોય છે. પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ. શ્રી રામ મિત્રો, જય શ્રી રામ. આપનો પરિચય? વિપુલ સોલંકી, ભચાઉ. અચ્છા, આપ રામ રથયાત્રામાં અંજાર પધાર્યા છો, કેવો માહોલ છે? બહુ જ સુંદર માહોલ છે. ધર્મપ્રેમી જનતાઓનો અહીંયા કને મેળાવડો જામ્યો છે અને બધાએ રામમય છે અહીંયા કને આવીને. લોકો તો એવું કહે છે કે અહીંયા તો દિવાળી જેવો માહોલ છે. સુપર દિવાળી, હું આને દિવાળી નહીં કે હું સુપર દિવાળી કરતાં પણ સારી રોનક આજે અમને અહીંયા રામનવમીમાં જોવા મળી છે. કેવું આયોજન લાગ્યું અંજાર? આયોજન ભવ્યથી દિવ્યથી ભવ્ય આયોજન છે અને આ વખતે અમે મિત્રો સાથે આવ્યા છીએ અને અમે વિચારી રહ્યા છીએ કે આવતા વર્ષે અમે સહપરિવાર પણ અહીંયા જોડાશું. લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકોમાં ઉત્સાહ ચરમસીમા પર છે. લોકો એટલા નાચે ગાય છે અહીંયા કને, રામ ભગવાનના ગીતો ગાય છે. હર્ષ ઉમંગ ને ઉલ્લાસથી ભરપૂર છે લોકો અહીંયા કને. પોલીસની બંદોબસ્તની કેવી વ્યવસ્થા છે? અધિકારી શ્રીઓનું ખૂબ સારું વલણ અને એમની સારી ચોકસાઈ છે. ક્યાંય પણ ટ્રાફિક થવા દેતા નથી. વ્યવસ્થા બહુ જ જાળવીને રાખી છે એ લોકોએ. વિશેષ કંઈક જણાવશો? આપણે શોભાયાત્રામાં વિશેષ શું લાગ્યું તમને? વિશેષ તો અમે અહીંયા કને જે નગરપાલિકા છે, અંજાર નગરપાલિકાનો અમે આભાર માનીએ કે આટલું સરસ અને સુંદર આયોજનમાં એમનો બહુ મોટો ફાળો અને સહયોગ રહ્યો છે. ખરેખર સુંદર આયોજન છે. કલ્પનાથી બહાર અમે તો આ વખતે પહેલી વખત જોડાણા છીએ આ યાત્રામાં, પણ અમે વર્ષો વર્ષ જોડાશું એવું અત્યારથી અમને લાગી રહ્યું છે.